તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય સીતારામ। તો કેમ છો? મજામાં ને? અને જો આપણે જીરામાં આવી ગયા છીએ ને દવા છાંટવાની છે। ઝાકળની વાયર હતી એટલે ઝાકળ ઉડી ગયો છે અને હવે દવા છાંટવાની છે। દવા પણ આવી ગઈ છે અને જો આપણે આ મેડમજી અમારે ઊભા છે। જય માતાજી, રામ રામ બધાને। કેમ છો? મજામાં ને? જો આપણે મજામાં છીએ। આજ તો આપણે દવા છાંટવાની છે, પાણી દેવાનું હોય આપણે એની છાંટવાની દવા અને આપણે વેવાનું પાણી। હા જો અને આપણે લાવ્યા છીએ યાર એ દવા। આ ગેલેલિયો બહુ મોંઘો પડ્યો હો। આ ગેલેલિયો લાવ્યા છીએ પીકોક્સી સ્ટ્રોબિન 22.52%। આ દવા મોંઘી આવે પણ કામ આનું જોરદાર છે। એટલે જીરામાં તો જે 55 થી 60 દિવસનું જીરું થયું હોય ને એને આ દવાનો છંટકાવ કરવો જ। એટલે આપણે આ છાંટી છે અમારા ગામમાં લાવીને, ગામમાં તો નહીં, બાજુના ગામમાં લાવી। કારણ કે અમારા ગામમાં જ્યારે આપણે દવા લેતા હતા ને ત્યારે અહીંયા મળતી નહોતી, અત્યારે જ લાવ્યા છે બાજુના ગામમાં મગાવી લીધી। આ તો ઘણા ટાઈમ થયો પણ મેળ આવ્યો નતો છાંટવાનો। ચાલો આપણે છાંટી દઈએ। અને તારું શું કેવું છે? જલ્દી ઉતાર રાખો પાણી તો આપણે જલ્દી તેમાં જ દવા છટાઈ જાય। જો આપણે આવું છે જીરું ને ઓલા કને હાર્દિક ભાઈ રમે છે। ચાલ ખર્ચા દન છે પણ બહુ ખર્ચા છે। ખર્ચા કરવા જ પડે ને, ખર્ચા કર્યા વગર હાલે એવું નથી। ખર્ચા વળા એવું કરજો પેલા। અને આમાં મોલો મચ્છી છે જે ઓલો ગળો પડે મોલો મચ્છી, એટલે આપણે તો એની દવા લાવ્યા છીએ એટલે બધું મિક્સ કરી છાંટી દેવાનું છે। ચાલ ફટાફટ દવા છાંટી દઈ। આપણે આ જીરાના ખેતરમાં અત્યારે ઉભા છીએ ને આમાં દવા છાંટવાનો એક સ્પ્રે મારવાનો છે ફૂગનાશક દવાનો। તો આપણે એમાં દવા લાવ્યા છીએ તો એ દવા બતાવી દઈ। જો આ દવા છાંટવાની છે, કોટેવાનું ગેલેલિયો છે। જો આ દવા છાંટવી જ પડે। આમાં આવે છે પીકોક્સી સ્ટ્રોબિન 22.52% SC ફોર્મમાં આવે છે અને બેસ્ટમાં બેસ્ટ આ ફૂગનાશક દવા છે। કામ એનું સારું છે અને 2 in 1 છે। આમાં જે તમારે જે કાળીઓ છે કે સુકારો છે કે બીજા ઘણા જે ફૂગજન્ય રોગ હોય ને એના ઉપર સારું નિયંત્રણ કરે છે। અને આનું માપ છે એકરે 160 ml, એટલે પ્રતિ પંપ 16 ml થાય। આ 160 ml નું એકરનું માપ છે આનું। એટલે ઘણા લોકો એમ કરતા હોય કે આપણે કે 30 ml નાખી દેવી અને ઓછા પંપ કરવી, પણ એવું નથી કરવાનું। આપણે વીઘે 4 થી 5 પંપ કરવાના જ। અત્યારે જે જાડું જીરું છે ને એમાં જાડું જીરું હોય એ લોકોને 4 થી 5 પંપ તો કરવાના જ। કારણ કે જેટલું પાણી ઉતરે ને એટલું સારું। હવે જાજી દવા નાખીને આપણે એમ થાય થોડા પંપ છાંટી દેવી તો એમ રિઝલ્ટ મળે નહીં। ઓછામાં ઓછા વીઘે 4 પંપ તો કરવા પડે। આનો તારા જે પપ ઉડાઈ તો હે અને એ દવા છાંટવાનું પપ લઈને આવતા થઈ ગયા હે। દવા એમને છાંટવાની, પાણી આપણે જ આવવાનું છે। અને અમારા હાર્દિક ભાઈ હારે આવ્યા છે। અમારા હાર્દિક ભાઈ જો રહ્યા સેલરી હાથા ના લેતા હે। જો સેલરી હાથા લાયા છે ત્યાં કે ફોલી દો, હું ખાઉં કે બેઠા આ ચી દાય તું તો ફોલી દેવી। જો અમારા ધાણા જો ભંવરી ચી ઉડે હે। જો આપણા ધાણા શેરડી હાથા લઈને આવે છે એને ફોલી દઈશું એટલે બેઠા ખાય છે। આપણે મેથી ને લઈ લીધું, તાંદળીઓ લઈ લીધી, તાંદળીની ભાજી કરવાની છે। મેથીની આજ કંઈક બનાવશું, ખરે ત્યાં રહેશે તો બનાવશું કંઈક કાદોળું એવું। લાય આ બાજુ હાથી હાથી બે ભાગ કરી નાખ ખામ, એટલે પછી તું સારી કહો હો હે અને માથામાં જો તાલ વધારે કરતો આવે ને તારે। તો મિત્રો વાગી ગયા છે 2 અને આપણે જીરામાં દવા છાંટી દીધી અને હવે આ બાજુ રાયડામાં દવા છાંટવા જવાનું છે। તો અને બપોરે ચા પાણી કરી લેવી। જો અહીંયા આપણે ચા બનો તૈયારી થઈ જાય। બગાવે છે ને આવે છે હા તો હાથ બાળ કરે એટલે ઉકળી જાય। હાલો અમારા હાર્દિકભાઈ હજુ ઉતરાણ ગયા જ નથી। અમારે જો હાર્દિકભાઈ પતંગ ઉડાડા હે જો। હા એલા બે હે પતંગ લાય ઉડાડી દઉં હાલ। અમારા હાર્દિકભાઈ પતંગ એટલે જય હો જય ચાલી રાખ ખેતર જય હો।
જવાય દે જવાય દે. લ્યો કપામાં હલવાર દીધી નાખ્યા તે તૂટી જશે. હાલો ફટાફટ ચા પાણી કરી લેવી, પછી જેવી રાયડામાં દવા છાંટવા, પછી કામ પછી. હા તો વાગી ગયા છે 4:30 અને આપણે દવા છાંટવાનું કામકાજ પતી ગયું. રાયડામાં દવા છાંટી દીધી. રાયડામાં 2 થી 3 પગ થાય ને બદલે 6 પગ થયા, કારણ કે ઓલે મોલો મચ્છી પડી ગયું વધારે. 2 દિવસ પહેલા આટો માર્યો તો કાંઈ હતું નહીં, 2 દિવસમાં વધારે પડી ગયું એટલે એમાં વધારે પગ છે ને એમાં થઈ ગયું મોડું. અને અમારા જો અહીંયા લઈ લીધા છે મૂળા. જો અહીંયા મૂળા અમારે લો, તારું કામ જ એવું હોય, બધું પાડ્યું હેઠું. જો આટલા મૂળા લીધા અને બધું પાડ્યું હેઠું. ચાચે ને વધારે ના હે પણ હરખું બાઈન ને ધોવાના. આનો આ પપ આપણે લઈ લીધો છે, બાંધી દીધો. એમ ન કરીશ તું, મેં કીધું આ કરે અમારા આ ચઈ પોહે ને આ ગોઈ હાલ 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 હાલો ફટાફટ જવાનું છે. અને મોટા ભાઈનો ફોન આવ્યો તો એમનું મશીન ધીમું કરવા જવાનું વધારે હાલે એટલે ચાલો ફટાફટ પેલા મશીન ધીમું કરી પછી મળીએ. પછી અને હવે હરખું બાંધતું હોય ને હાલો તો વાગ્યા 6:45 અને જો અહીંયા અમારે રોટલી બનવાનું ચાલુ છે. હા અને અમારા અહીંયા બા બેઠા છે અને આમાં હાર્દિકભાઈ ધૂન ગાય છે. શું વગાડો હલા? ખંજરી વગાડો. હા આવડે ગાતા? અને અમારા ભાઈ જો એ ખડે 2 કટકા નહીં કરવાના અને નરો ભાગ લાવે ખાય, શાક રોટલા એને ગળામાં વાગે. હવે તારે ખાવાનું છે ને? તો હવે કડીક જમવા બેવાનું છે. આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય માતાજી.